સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હાલ અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરનારા સામે લાલાક કરી બેઠો છે, ત્યારે સુરત મનપા દ્વારા આઈસ્ક્રીમ અને દૂધના લેવાયેલા નમૂનાઓમાં 9 નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં ગરમીમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, જોકે ગરમી ચાલુ થાય તે પહેલા જ આઈસ્ક્રીમના નમૂના ફેલ આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના ખાદ્ય પદાર્થોના ચેકિંગમાં દૂધ અને આઈસ્ક્રીમના 9 નમૂના સબ સ્ટાન્ડર્ડ છે, જેમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલ સિદ્ધિ આઈસ્ક્રીમની કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું જણાયું હતું, તો કતારગામની શ્રીનાથ દૂધ ડેરી સાથે બમરોલીની શ્રી કૃષ્ણા ડેરી, ઊનની એવન ડેરી, મા ચામુંડા ડેરી, નાનપુરાની શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી, પાંડેસરાની એસકે પટેલ ડેરી અને ઉધનાના તબેલામાં ગાયનું દૂધ સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે, તો અબ્રામા રોડ પર આવેલ રાધે દૂધ મંડળીમાં ભેંસનું દૂધ સબ સ્ટાન્ડર્ડ મળી આવતા તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવાયું હતું। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય કમિશનર સાહેબ, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધ અને દૂધની બનાવટોની ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે। સાહેબ, કેટલી સંસ્થાઓના નમૂના ફેલ ગયા છે અને લોકોના આરોગ્ય માટે કેટલું ગંભીર કહેવાય, કારણ કે લોકો દૂધનું સેવન કરતા હોય। લીધેલ નમૂનાઓ પૈકી કુલ 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાંથી એક આઈસ્ક્રીમનો નમૂનો છે, 7 ગાયના દૂધના નમૂના છે અને એક ભેંસના દૂધનો નમૂનો છે। કઈ પ્રકારે આરોગ્ય કાર્યવાહી કરાય, તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।